ખાંસે છે વૃદ્ધ ફાધર એ ઓરડો જુદો છે. શિશિર રામાવત. આપણી ભાષાના અદ્ભુત કવિ રાજેશ વ્યાસ મિસ્કિન વિશે સૌરભ શાહે લખેલો અફલાતુન લેખ અહીં સાભાર શેર કર્યા વગર રહી શકતો નથી. ખાસ સાંભળજો. ખાંસે છે વૃદ્ધ ફાધર એ ઓરડો જુદો છે. વર્તમાન સમયમાં લખતા શ્રેષ્ઠ કવિ મિસ્કિન અને એમની કવિતા. અત્યારના ગુજરાતી કવિઓમાં રાજેશ વ્યાસ મિસ્કિન મારા સૌથી પ્રિય કવિ છે. એમને નરસિંહ મહેતા પુરસ્કાર મળ્યો તે આનંદની ઘટના છે. વહેલો મળી ગયો હોત તો આ એવોર્ડનું ગૌરવ વધી ગયું હોત. પુરસ્કારો નક્કી કરનારી નિર્ણાયક સમિતિઓના રાજકારણમાં ઊંડા ઉતરવાને બદલે ગાલિબ અને મરીઝના સીધા વારસદાર એવા મહાન ગુજરાતી કવિની કવિતાને પોંખીએ. મિસ્કિનનો અર્થ થાય નમ્ર, ગરીબ, યાચક. રાજેશ વ્યાસને તમે નજીકથી ઓળખતા થાઓ તો તમને અહેસાસ થાય કે આ કવિ કપટી નથી, સ્વભાવે ગરીબ છે, અત્યંત ભલા છે. એમને કશું ઝપટીને કે ખૂંચવીને મેળવવું નથી. જે મળે છે એમાં ખુશ છે અને ભગવાને એમને ઘણું બધું આપ્યું છે. એમની જોડી છલકાવી દીધી છે. એ અર્થમાં મિસ્કિન યાચક છે. એમની નમ્રતા ઉપરથી છાંટેલી નથી. ઘણા સાહિત્યકારો, કવિઓ, લેખકો, નવલકથાકારો, કટાર લેખકો વગેરે પોતાના ઘમંડ અને પોતાનું મિથ્યાભિમાન છાવરવા લડી લડીને નમ્રતાના દેખાડા કરવામાં માહિર હોય છે. મિસ્કિને બધા કરતા સાવ જુદા છે. એ ખરેખર નિરાભિમાની છે. એમની કવિતા કંઈક અલગ જ લેવલની છે. એમના સ્તરનું લખનારા કવિઓ ગુજરાતીમાં આંગળીના વેઢે ગણાય એટલા છે. એમના કાવ્ય સંગ્રહ મળેલા જ મળે છે વિશે વિગતે વાત કરતા પહેલા એક વાત. હમણાં ફેસબુક પર કોઈએ ઉછાળીને ફોટો મૂક્યો હતો કે કોઈ ટ્રક કે ટેમ્પો પર કોઈની કવિતાની પંક્તિ લખાયેલી વાંચવા મળી. સારું છે, પણ સાવ મીડિયોકર પંક્તિ હતી. અમદાવાદમાં પાલડી વિસ્તારમાં મેં મિસ્કિનને આલીશાન પંક્તિ એક સાધારણ દેખાતા બંગલાની બહારની દિવાલ પર વાંચી હતી. તારું કશું ન હોય તો છોડીને આવતું, તારું જ બધું હોય તો છોડી બતાવતું. મિસ્કિનનો આ ખૂબ લોકપ્રિય શેર મેં એમના હસ્તાક્ષરમાં મડાવીને મારી ઓફિસમાં રાખ્યો હતો. પ્રેમી અને ભગવાન બેવની બાબતમાં આ વાત લાગુ પડે છે. ઇશ્કે મિજાજી અને ઇશ્કે હકીકી બંને રંગ છે એમાં મળેલા જ મળે છે. મિસ્કિનનો આ ગઝલ સંગ્રહ છે એ નવલકથા હોઈ શકત, નાટક કે ફિલ્મ હોઈ શકત. એનો સબ્જેક્ટ જ એવો ઇમોશનલ છે. પણ રાજેશ વ્યાસ મિસ્કિન કવિ છે એટલે 158 ગઝલોના સંગ્રહ રૂપે અહીંયા સંવેદના પ્રગટ થઈ છે. આજના જમાનામાં અતિશય સંવેદનશીલતા સાથે જીવવું દુષ્કર છે. સમકાલીન ગુજરાતી સાહિત્યકારોની અગ્રીમ હરોળમાં જેમનું નામ ખૂબ આદરથી લેવાય છે અને ગુજરાતી વાચકોએ તથા શ્રોતાઓએ જેમની ગઝલોને વખાણીને માણી છે એવા મિસ્કિન સાહેબ એક દુર્લભ જણસ સમાન છે, જેમને કાચના ફેઝાઇલ સામાનની જેમ આપણે સૌએ આખા સમાજે સાચવવા જોઈએ. એક જ વિષયના વિવિધ ભાવને ગૂંટતા અને આ વિષાદ યાત્રાના વિવિધ પડાવોને પાર કરીને વાચકને મૌન, નિસ્તબ્ધતા અને અવાચકતાના શિખરે પહોંચાડતા મિસ્કિનના ગઝલ સંગ્રહ મળેલા જ મળે છેનું પ્રકાશન 5 વર્ષ પહેલા થયું. ગુજરાતી સાહિત્યની એક લેન્ડમાર્ક ઘટના હતી. આ ગઝલ સંગ્રહના ભાવને જો એક શેરમાં સમેટીને પ્રગટવો હોય તો 158 રચનાઓમાંથી આ પંક્તિઓ પર નજર સ્થિર થાય. ખાંસે છે વૃદ્ધ ફાધર એ ઓરડો જુદો છે, બેસે છે ઘરના મેમ્બર એ ઓરડો જુદો છે. મા બાપ ગુજરી જાય પછી એમની સ્મૃતિને વાગોળવાની મજા આવતી હોય છે, પણ એમની હયાતી દરમિયાન એમના અસ્તિત્વને માણવાની મજા કેટલા લોકોને આવતી હોય છે. જાત સાથે 100% નિવસ્ત્ર થઈને આ પ્રશ્નનો જવાબ કોઈ સાંભળે નહીં એ રીતે પોતાને આપવાનો. આ ગઝલ સંગ્રહમાં એક કવિ પિતાની વાત છે, જેમણે અનેક સપનાઓ સાથે ઘરની 4 દિવાલોમાં પ્રાણ ફૂંક્યા. આજે હવેના શ્વાસ ખૂટવા લાગ્યા. ઘરને પ્રસન્નતાથી ભરી દેવા તેમણે શું શું નથી કર્યું. એક જમાનો હતો જ્યારે આ માણસની રાહ જોવાતી, ક્યારે આવશે અને શું લાવશે. હવે ક્યારે જશે એની રાહ જોવાય છે. એ શું મૂકતો જશે એની ગણતરીઓ થાય છે. આ ઘર મંડાયું ત્યારે જ કોઈ સગા વહાલા આવતા તે સૌ પરિવારજનોના મહેમાન ગણાતા. દાયકાઓ પછી ઘરના સભ્યોના મન નોખા થયા અને એની સાથે સગા વહાલા પણ વેચાઈ ગયા. આપણે છૂટા પડ્યા તો આપણું કોઈ નથી. એ સગા વહાલા હવે તારા મળે મારા મળે. એક એક ઈંટ ભેગી કરીને બાંધેલી ઘરની છત બનીને તમે સૌને સાચવ્યાનું ગૌરવ છે. તમને અહમ પણ છે. વખત જતા બધું વિખેરાઈ જવાનું છે એની કોઈ કલ્પના નહોતી તમને.
સુખ ગયા સર્વસ્વ ઢોળાઈ અહમ હસતો રહ્યો, ને ગયા સૌ સ્વપ્ન રોડાઈ અહમ હસતો રહ્યો. આ બધું બનવાનું કારણ શું? સફળતાનો નશો માથા પર ચડી ગયો હતો. મેં બનાવેલા ઘરનો કાંકરો ખરવાનો નથી એવા અહમ સાથે જીવવાનો અંજામ શું આવે? તોરમાં આવી નિરંતર ભૂલ જે કરતો રહ્યો, ભાગ્યના નામે ચડાવાઈ અહમ હસતો રહ્યો. તમે પોતે બનાવેલા ઘરને જોઈને તમે એટલા તો સંતુષ્ટ છો કે એમાં પડેલી તિરાડ તરફ કોઈ ધ્યાન દોરે છે ત્યારે તમે તેને ગણકારતા નથી. તમારી સફળતાના દિવસોમાં તમે એવા તો નશામાં ચૂર હો કે તમને સમજાવવાના તમામ પ્રયત્નો નિષ્ફળ જાય છે. જતાના કોઈ પણ સમજાવવા એને કશું એ પણ સફળતા જોઈને જ્યારે હવામાં જઈ ચડે માણસ. વિશ્વાસ બે ધારી તલવાર જેવો છે. કોના પર મૂકો, કેટલો મૂકો, ક્યારે મૂકો એ બધા વ્યવહારુ પ્રશ્નો અલખના ઓટલે જઈને બેઠેલા કવિ જીવની સમાજ બહારની દુનિયા છે. એક હદ કરતા વધુ વિશ્વાસ કાયમી જોખમી. નાવની માફક ચલાવ્યું એ જ ઘર તૂટી ગયું. કવિને ખબર છે કે વ્યવહારની દુનિયાના રાજેશ વ્યાસ અને કવિ મિસ્કિન વચ્ચેનું બેલેન્સ જાળવવું ખૂબ કપરું છે. તમારી વાત સાંભળવા માટે કોણ ક્યારે કાન ખુલ્લા રાખશે એ તમારે જોવાનું છે. તમારું ગજુ મોટું થતું જાય તેમ તમારો અહમ પણ જો વધતો ગયો તો કુદરતની પાસે એનો ઈલાજ છે. ક્યાં હૃદયને ખોલું, કોની કને ફુરસદ, રાખતા પ્રત્યેક સગપણ એક ચોક્કસ હદ. ભાગ્યની પાસે ગજબની એક કાતર છે, વેતરી નાખે બધું જે કઈ વધે બેહદ. એ તરફ રાજેશ છે ને એ તરફ મિસ્કીન, તંગ હંમેશા રહે છે શ્વાસની સરહદ. વાળ ધોળા થવાથી જ કઈ લોકોને આદર નથી મળતો. ઉંમર વધવાની સાથે જો તમારી સમજ વધી હોય તો જ તમારા પ્રત્યેનું માન વધતું જશે. એ વાત તમે તમારી સારી રીતે સમજી શકો છો. સમજો છો એટલે જ કબૂલ કરો છો. જીવનભર પાત્રતા મિસ્કીન કેળવવી પડે છે દિલથી. ફક્ત ઉંમર વધે તો મળતા નથી એ હક વડીલોના. ચાલીમાં નાના ઘરમાં જે હૂંફ હતી તે બંગલામાં કેમ નથી? એક રોટલીમાં 4 જણ ખાતા ત્યારે સૌની ભૂખ સંતોષાતી. જ્યારે હવે દરેકને ભાગે 4 રોટલા આવે છે તોય ભૂખ નથી સંતોષાતી. પ્રેમથી ને સંપતી રહેતા હતા સાંકળ મુકળ, ઘર કર્યા મોટા, ઉડીને દૂર મન્યા ચાલા ગયા. જિંદગી આખી જે રીતે તમે જીવ્યા હો એ રીત જીવનના ઉત્તરાર્ધના વર્ષોમાં કેવી રીતે બદલવાની છે? અત્યાર સુધી તમે તમારી રીતે જીવતા રહ્યા. હવે ઉઠીને કોઈ તમને કહે છે તમને તો જીવતા જ ના આવડ્યું, તો તમે શું કહેશો એને? ભાઈ ના આવડ્યું તો ના આવડ્યું, શું થાય એનું? આખરી છેલ્લા વળાંકે શું હિસાબો માંડવા? જિંદગીભર દાખલાના આવડ્યા જાય ક્યાં? તે તને મિસ્કીન ભલે ખંડિત કરી નાખ્યો પછી જેટલા પથ્થર તે શ્રદ્ધાથી ઘડ્યા એ જાય ક્યાં? દુનિયાની રીત રસમોમાં તમે બંધ બેસી શકતા નથી એવી પ્રતીતિ પછી તમે તમારી જાતને વિખેરી નાખો છો. જીવન માટેની જે શ્રદ્ધાથી તમે તમારી જાતને ઘડી એ જ શ્રદ્ધાથી તમે તમારા સંતાનોને ઘડ્યા છે. તમે પોતે જ એમનામાં તમારું શ્રેષ્ઠ રેડ્યું છે. પણ છેક હવે તમને લાગી રહ્યું છે ક્યાંક એમના ઉછેરમાં જ તમે ભૂલ કરી હતી. મળેલા જ મળે છે ની પ્રસ્તાવનામાં કવિ મિસ્કીન કહે છે આ જગતમાં જીવનમાં મળેલા જ મળે છે. અર્થાત જિંદગીમાં જે કંઈ થાય છે એ જ તમારી નિયતિ છે. તમારી સાથેના ઋણાનુબંધને કારણે કેટલાક લોકો તમને જિંદગીમાં એવા મળી જાય છે જેઓ તમારી પાસેથી પડાવી જાય છે, લઈને નાસી જાય છે. શક્ય છે કે તમારા માથે એમનું કશુંક તેવું બાકી હશે. કેટલાક એવા પણ મળે છે જે તમને કશુંક આપી જાય છે. કદાચ એ પણ એક ઋણાનુબંધ હશે. મળેલા જ મળે છે વાંચતા વાંચતા જો સંબંધો પ્રત્યે કડવા થઈ જવાય તો આ ઋણાનુબંધ વાળી વાત યાદ રાખવી.